મિત્રો, જીવનમાં એક સત્ય છે, કોઈ પણ માણસ જન્મથી મહાન નથી હોતો. તે મહાન બને છે તેની મહેનતથી. ઘણા લોકો સપના તો મોટા જુએ છે, પણ એક નાનું પગલું ભરવામાં પણ ડરે છે. તેઓ વિચારે છે, સમય આવશે પછી શરૂ કરીશ, પૈસો આવશે પછી કરીશ, સાચો મોકો આવશે પછી કરીશ. પણ સચ્ચાઈ શું છે ખબર છે? સમય ક્યારેય પરફેક્ટ નથી હોતો. પરફેક્ટ સમય આપણે બનાવવો પડે છે. જો આજે તમે શરૂઆત નહીં કરો તો કાલે પણ એ જ બહાનું રહેશે. યાદ રાખજો, એક નાનું બીજ જ્યારે જમીનમાં પડે છે ત્યારે તેને ખબર નથી હોતી કે એક દિવસ એ મોટું વૃક્ષ બનશે. પણ એ એક કામ ચોક્કસ કરે છે, તે ધીમે ધીમે વધતું રહે છે. એ જ નિયમ જીવનનો છે. દરરોજ થોડું કામ કરો, દરરોજ થોડું શીખો, દરરોજ થોડું આગળ વધો, અને એક દિવસ દુનિયા તમને જોશે અને કહેશે, આ માણસ એક દિવસમાં સફળ થયો. પણ તેમને ખબર નહીં હોય કે એ સફળતા પાછળ હજારો દિવસોની મહેનત છુપાયેલી છે. મિત્રો, જીવનમાં બે રસ્તા હોય છે. એક સરળ રસ્તો, જ્યાં તમે બહાના આપો છો, સમય બગાડો અને આખી જિંદગી પસ્તાવો કરો. બીજો મુશ્કેલ રસ્તો, જ્યાં તમે મહેનત કરો, ઘણા વખત પડો, પણ ફરી ઊભા થાઓ. અને આ જ રસ્તો તમને તમારી મંજિલ સુધી લઈ જાય છે. યાદ રાખજો, હારવાનું સૌથી મોટું કારણ પરિસ્થિતિ નથી, પણ માણસનો હાર માનવાનો નિર્ણય છે. જ્યારે તમે નક્કી કરી લો કે હવે હું અટકવાનો નથી, ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. તો આજે નિર્ણય લો, સપના જુઓ, મહેનતથી ડરો નહીં, અને દરરોજ પોતાને કહો, હું કરી શકું છું. કેમ કે મહાન લોકો અલગ કામ નથી કરતા, તે કામને અલગ રીતે કરે છે. તો મિત્રો, આજથી શરૂઆત કરો, નાનું શરૂ કરો, પણ ક્યારેય અટકશો નહીં. કારણ કે એક દિવસ આજનું નાનું પગલું તમને મોટી સફળતા સુધી લઈ જશે. દોસ્તો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લીધું. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને જય સીતારામ.